ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે દ્રવ્યની અવસ્થાનો પ્રકરણ ભણીએ છીએ. એમાં આપણે જે આકર્ષણ બળ, વાંડરવાસ આકર્ષણ બળ અને એની વાતો કરેલી હતી, 3 પ્રકારના. હવે આપણે વાયુ અવસ્થાની વાત કરશું. એમાં વાયુ પર અસર કરતા પરિબળો અને તાપમાન, દબાણ અને કદ છે. તાપમાન અંગ્રેજીમાં આપણે ટેમ્પરેચર કહીએ, એટલે જ્યારે તાપમાન હશે તો આપણે ટી સંજ્ઞા લઈશું. દબાણને પ્રેશર કહીએ આપણે, એટલે પી સંજ્ઞા લઈશું. બરાબર. આગળ પણ તમને કીધું છે કે સ્મોલ ટી આવે તો સમય માટે લેવાનું. કદને અંગ્રેજીમાં વોલ્યુમ કહેવામાં, એટલે વી, અને મોલ માટે આપણે સ્મોલ એન લઈશું. તો આની અંદર આપણે આ જે વાયુનો જથ્થો છે એ અચળ કે દરેકમાં સરખો રાખીશું, અને પછી આ કોઈ પણ એક વસ્તુ અચળ રાખીને બાકીના બેના સંબંધો બતાવશું. એટલે તાપમાન અચળ રાખશું તો દબાણ કદનો સંબંધ મળશે. દબાણ અચળ રાખશું તો તાપમાન અને કદનો સંબંધ મળશે. કદ અચળ રાખશું તો આ બે વચ્ચેનો સંબંધ મળશે. તો એ જે નિયમો છે એમાં અચળ તાપમાન રાખશું તો દબાણ અને કદ વચ્ચેનો સંબંધ છે, જેને આપણે બોયલનો નિયમ તરીકે ઓળખીશું. પછી દબાણ અચળ રાખશું તો કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ આવશે, જેને આપણે ચાર્લ્સનો નિયમ કહીશું. અને કદ અચળ રાખશું તો તાપમાન અને દબાણ જે અચળ હોય તે બાકીના બેનો સંબંધ બતાવશે. એટલે સંબંધ બતાવો એટલે શું કે એક મૂલ્ય બદલાય તો બીજી મૂલ્ય બદલાશે. હા, તમને ખ્યાલ છે કે બે સંબંધ આવે છે. એક સીધો સંબંધ એટલે સમપ્રમાણ. તો એક મૂલ્ય વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે, એ સમપ્રમાણ કહેવાય. પણ એક વધે ને બીજું ઘટે, કે એક ઘટે ને બીજું વધે તો એ વ્યસ્ત સંબંધ કહેવાય. તો આપણે જે નિયમ ભણશું એમાં બોયલના નિયમમાં એક વ્યસ્ત સંબંધ છે, બાકી બધામાં આપણો સીધા સંબંધ છે. તમારે શું કરવાનું કે આ બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુઝેક આ 3 યાદ રાખવાનું. બી, સી અને જી અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે. હવે બોઇલના નિયમમાં શું કરવાનું કે પી અચળ બતાવવાનું, ચાર્લ્સના નિયમમાં પી અચળ બતાવવાનું, અને આમાં વી અચળ બતાવવાનું. અને દરેક વખતે વાયુનો જથ્થો બધા માટે નિયમિત છે કે નિશ્ચિત છે કે અચળ છે. નિશ્ચિત શબ્દ લખ્યો હોય, અચળ લખ્યો હોય, એટલો જ રહે, બદલાતો નથી, તો એનો અર્થ સરખો થયો. હવે આપણે આ ટી, પી અને વી એમાં આ અચળ થઈ ગયો, બરાબર, એટલે આ બે બાકી રહ્યા. તો આ જે છે એ બોઇલનો નિયમ કહેવાય. આમાં ગૂંચવણો નહીં થવાનો કે આ વી લખીએ કે પી લખીએ, બરાબર, બંને સરખું જ છે. જે અહીંયા પી છે તો આ અચળ હોય તો આ ને આ બે વચ્ચેનો સંબંધ, અહીંયા બે સીધો સંબંધ છે. અને અહીંયા વી અચળ છે તો આ પી અને ટી વચ્ચેનો સંબંધ, તો એ પણ સીધો સંબંધ છે. હવે આ ટી આપણે જે લઈશું ને એમાં તમારે યાદ રાખવાનું કે આપણે નિરપેક્ષ તાપમાન શબ્દ વાપરવાનો છે. આ નિરપેક્ષ તાપમાન એટલે શું કે સેલ્સિયસમાં જે તાપમાન હોય એમાં 273 ઉમેરવાનું, એને નિરપેક્ષ તાપમાન કહીશું, બરાબર. એટલે આપણે 2 વર્ષમાં જે કંઈ પણ દાખલાઓ ગણવાના આવશે અને તાપમાનની વાત આવે તો હંમેશા તમારે કેલ્વિનમાં તાપમાન લેવાનું, એને આપણે નિરપેક્ષ તાપમાન કહીશું. એટલે અહીંયા જ્યારે આપણે ટી બોલીએ ત્યારે તમારે નિરપેક્ષ તાપમાન એવું બોલવાનું, બરાબર. હવે એક નિયમ તમને યાદ રહી જશે એટલે ઓટોમેટિક બીજા પણ યાદ રહી જવાના છે. તો તમારે શું કરવાનું કે દર વખતે વાયુનો જથ્થો નિશ્ચિત છે એ પહેલાં બોલી દેવાનું, પછી જે 3માંથી જે અચળ છે તેનું બોલવાનું, અને પછી બેના સંબંધ બોલવાનું. એટલે જો બોઇલનો નિયમ તમને કહું કે નિશ્ચિત વાયુના નિશ્ચિત જથ્થા માટે અચળ તાપમાને, અથવા તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. આ વાયુનો જથ્થો નિશ્ચિત પહેલાં બોલવાનું, જે અચળ છે તે પછી બોલવાનું, પછી જે બે સંબંધ હોય તે બોલવાનું.
ધારો કે તમારાથી એવું બોલાય જાય કે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં છે તો પણ વાંધો નહીં, કે કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે તો બંને સરખું જ છે. હા, હવે અહીંયા આગળ ચાર્લ્સનો નિયમ બોલવો હોય તો તમારે કહેવાનું કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે કે નિશ્ચિત દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. એવી રીતે ગેલ્યુસેકનો નિયમ બોલવો હોય તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ કદે વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર, એટલે 3 નિયમોનું સ્ટેટમેન્ટ તૈયાર થઈ જશે. ફરી ભાઈ સાંભળો, દરેકમાં તમારે વાયુનો જથ્થો નિશ્ચિત રહેવાનો છે. બરાબર, એટલે એનનું મૂલ્ય દર વખતે અચળ રહેવાનું છે. નિશ્ચિત થયેલા વાયુ માટે અચળ દબાણે, બરાબર, જે અચળ હોય એ પહેલાં બોલવાનું કે અચળ તાપમાને વાયુનું કદ એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં, કે નિશ્ચિત થયેલા વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, અને નિશ્ચિત થયેલા વાયુ માટે અચળ કદે વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. પરંતુ આ રીતે 3 નિયમો તમારે પહેલાં તૈયાર કરી દેવાના. નિયમ યાદ રહેશે તો બધું સમજ પડશે. હવે આગળ સમજાવું તે રીતે કે સંબંધ, આપણે સામાન્ય વ્યવહારમાં બોલીએ છીએ ને સંબંધી છે. સંબંધી એટલે આપણી સાથે જોડાયેલા છે. તો આપણા જે સગાવાલા હોય એ આપણી સાથે એમનો સીધો સંબંધ હોય, એટલે આપણે આનંદમાં હોઈએ તો એ લોકો પણ આનંદમાં હોય, આપણને દુઃખ થાય તો એ લોકોને પણ દુઃખ થાય, એ સીધો સંબંધ કહેવાય. અને વ્યસ્ત સંબંધ એટલે શું કે જ્યારે કે આપણે બહુ સારું કામ થયું અને બહુ ફાયદો થયો હોય ને સામેવાળાને દુઃખ થાય તો એ વ્યસ્ત સંબંધ કહેવાય. કે આપણને દુઃખ થાય ને એ લોકો ખુશ થાય તો એ વ્યસ્ત સંબંધ કહેવાય. બરાબર, એટલે સીધો સંબંધ અને વ્યસ્ત સંબંધ આ પહેલાં માઇન્ડમાં બરાબર સેટ કરો. હવે આપણે બોઇલનો નિયમની વાત કરીએ. તો આ તમારે પહેલાં આટલું યાદ રાખી દેવાનું. આ એનું ગણિતીય સ્વરૂપ થયું કહેવાય. વી ચલે છે 1/p, ટી અને એન અચળ. બરાબર, તમારે એ કહેવાનું કે નિશ્ચિત થયેલા વાયુ માટે અચળ તાપમાને વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે શું કે દબાણ તમે વધારો તો કદ ઘટી જાય, દબાણ ઘટાડો તો કદ વધી જાય. બરાબર, એટલે બહુ સરળ રીતે આપણે બોઇલનો નિયમ સમજવો હોય તો તમે હવા ભરેલો ફુગ્ગો હોય તમારી પાસે, તો એ ફુગ્ગો આટલો મોટો હોય, હવે હાથથી તમે દબાણ આપો તો એનું કદ આમ ઘટી જાય, એટલે દબાણ વધ્યું એટલે કદ એનું નાનું થઈ ગયું. તમે દબાણ હાથથી જે દબાવ્યું હતું તે તમે લઈ લો તો દબાણ ઘટી ગયું, તો કદ પાછું આટલું નથી રહેવાનું, કદ મોટું થઈ જવાનું છે. તો એ બોઇલનો નિયમ થયો. બરાબર, એટલે દબાણ વધતા કદ ઘટે કે દબાણ ઘટતા કદ વધે એને કહેવાય બોઇલનો નિયમ. હવે જો બીજું સરળ ઉદાહરણ તમારે સમજવું હોય તો આપણા ઘરમાં જે પેલા સોફા હોય, તો સોફા ઉપર કોઈ બેઠું ન હોય તો આમ ફૂલેલા હોય, ધારો કે કોઈ એના ઉપર બેસે તો આપણે એને દબાણ આપ્યું કહેવાય. જો આપણે ઉપર બેસીશું એટલે સોફા સંકોચાઈ જવાનો, એટલે એનું કદ ઘટી ગયું. તો એ બી એ રીતે પણ તમે સમજી શકો કે બોઇલનો નિયમ થયો. સમજ પડી બધાને? હા, કે દબાણ વધારીએ તો કદ ઘટી જાય અને દબાણ ઘટાડીએ તો કદ વધી જાય, એને બોઇલનો નિયમ કહેવાય. પણ તાપમાન અને વાયુનો જથ્થો અચળ રહેવો જોઈએ, તાપમાન બદલાયા કરવું નહીં જોઈએ. હવે એને જો તમારે બરાબર કરવું હોય તો આ રીતે તમે બતાવી શકો. વી બરાબર k × 1/p. કે એટલે અચળાંક. બરાબર, સંબંધને આપણે જો સરખો બતાવવો હોય તો અચળાંક મૂકવો પડે. હવે એને તમે આ રીતે લખી શકો. પીવી બરાબર કે, એટલે પી એટલે દબાણ, વી એટલે કદ, કે એટલે નિશ્ચિત કોઈ પણ મૂલ્ય હશે. બરાબર, એટલે એમ કહે છે કે દબાણ અને કદનો ગુણાકાર તમારો બદલાતો નથી એમ. બરાબર, એટલે જ્યાં સુધી તમે આ બે વસ્તુને નિશ્ચિત રાખશો, ધારો કે કોઈ એક વાયુનું દબાણ 20 વાતાવરણ છે, હવે એનું કદ ધારો કે 100 લિટર છે, તો 20 × 100 એટલે તમારો જવાબ થયું 2000. બરાબર, હવે આપણે શું કરીએ કે દબાણ 20 ને બદલે 10 કરી દઈએ, એટલે દબાણ આપણે અડધું કરી દીધું. તો આ કિંમત અડધી કરી તો આ કદ તમારું ડબલ થઈ જશે, એટલે કદ આપણું 200
થઈ જશે. આ તમારો જવાબ પાછો 2000 જ રહ્યો. હા, હવે ધારો કે 10 ને બદલે હું 200 કરી દઉં, એટલે આપણે 20 ગણું તમારું દબાણ વધારી દીધું, તો આ કદ છે તે 20 ગણું ઘટી જશે, એટલે તમારું કદ 1 લીટર થઈ જશે. તો તમારો જવાબ આ 2000 નો 2000 જ રહેશે, કેમ કે એકમાં ફેરફાર થતાં બીજામાં ફેરફાર થાય છે, પણ એ ઉલટો ફેરફાર થાય. એટલે આ નિયમને તમે એમ પણ કહી શકો કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિશ્ચિત તાપમાને વાયુના દબાણ અને કદનો ગુણાકાર એક મૂલ્ય રહે છે અથવા તો અચળ રહે છે. બરાબર, જ્યાં સુધી તમે વાયુનો જથ્થો બદલો નહીં અને તાપમાન બદલો નહીં ત્યાં સુધી આ મૂલ્ય તમારું બદલાયા કરશે, તો બી આ જવાબ તમારો 2000 જ રહેવાનો, એટલે કે સરખો જ રહેવાનો, કે રહેવાનો, અચળ રહેવાનો. તો આ થયો બોયલનો નિયમ. ખ્યાલ આવ્યો બધાને? હવે તમને ખ્યાલ છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ધારો કે એનું દળ નિશ્ચિત છે, તો આપણે કહી શકીએ કે ડી ચાલે છે 1/p. એટલે અહીંયા તમે આવું બતાવ્યું કે p ચાલે છે 1/v, તો 1/v ને બદલે તમે આમ ડી લખી શકો. એટલે આ પણ એક બોયલનો નિયમ જ કહેવાય કે જ્યારે વાયુનો જથ્થો અચળ હોય અને તાપમાન અચળ હોય તો વાયુનું દબાણ એના ઘનતાના સમપ્રમાણ. એટલે જો તમે વાયુની ઘનતા વધે તો દબાણ પણ વધવાનું, કે દબાણ વધે તો ઘનતા વધે, કે દબાણ ઘટે તો ઘનતા ઘટવાની છે. બરાબર, એટલે આને પણ તમે બોયલનો નિયમ કહી શકો. પી ચલે છે ડી. હવે હમણાં મેં તમને બતાવ્યું હતું કે પરિસ્થિતિ આપણી બદલાતી જાય, તો એક પરિસ્થિતિમાં દબાણ ધારો કે P1 હોય અને બીજામાં એ સમયે એનું કદ V1 હોય. ધારો કે બદલાયેલી પરિસ્થિતિમાં P2 હોય અને આ V2 હોય, તો આ બંનેનું મૂલ્ય સરખું જ રહે છે. એટલે આ જે લખ્યું એને બોયલના નિયમનું ગણિતીય સમીકરણ પણ કહી શકાય. P1 V1 બરાબર P2 V2. અને તમારે આવી રીતે પણ લખી શકો, P2 ને આ બાજુ લઈ લો અને V1 ને આ બાજુ લઈ લો. આ પણ બોયલનો નિયમ જ છે. પછી તમને અહીંયા બતાવું ને કે P બરાબર KD, એટલે P/D બરાબર K. એટલે આ રીતે તમે ઘનતાના સંદર્ભમાં પણ આવું સૂત્ર લખી શકો. P1/D1 બરાબર P2/D2, અથવા તો P1 P2/D1 D2. આ બધા જ બોયલના નિયમના સમીકરણ છે એમ કહેવાય. તો ઘણી વાર MCQ પણ પૂછે કે એમાંથી કયું બોયલના નિયમનું સમીકરણ નથી. એટલે બોયલમાં તમારે યાદ રાખવાનું કે દબાણ કદનો સંબંધ અને દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ છે. હવે ઘનતા અને કદ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે ઘનતા અને દબાણ વચ્ચે સીધો સંબંધ થઈ ગયો. એટલે P ચલે છે 1/v, ચલે છે D. આવું આખું સાથે પણ યાદ રાખી તો પણ ચાલે, બધું બોયલનો નિયમ જ છે. એટલે કદ વધે તો દબાણ ઘટશે અને કદ વધે તો ઘનતા પણ ઘટવાની. ઘનતા એટલે શું કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. બરાબર, ધારો કે નાની જગ્યા હોય ને અણુઓ બહુ નજીક નજીક રહે તો એનું વજન વધી જાય, એટલે ઘનતા વધી એમ કહેવાય. હવે બીજો જે નિયમ છે એ છે આપણો ચાર્લ્સનો નિયમ. તો આ નિયમ એમ કહે છે કે V ચલે છે T, જ્યાં P અને N અચળ. બરાબર, એટલે ફરી પાછું અહીંથી શરૂ કરવાનું કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે નિશ્ચિત દબાણે કે અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનમાં, અહીંયા જો તાપમાન યાદ રાખવાનું કે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. શું કહે છે? નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. V ચલે છે T. એટલે નિરપેક્ષ તાપમાન વધે તો કદ પણ વધશે અને નિરપેક્ષ તાપમાન ઘટે તો કદ પણ ઘટે. બરાબર, ધારો કે આવું કંઈક કહીએ કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક વાયુનું કદ 1 લીટર છે. ધારો કે તાપમાન આપણે 200 કરી દઈએ, તાપમાન આપણે ડબલ કરી દીધું, તો આ કદ જે છે એ નિયમ પ્રમાણે એવું લાગે કે 2 લીટર થઈ જશે, ડબલ થઈ જશે, પણ ડબલ થશે નહીં, કારણ કે
મેં તમને આગળ કીધું તેમ કે બોઇલનો નિયમ, ચાર્લ્સનો નિયમ છે એ નિરપેક્ષ તાપમાન ઉપર તમારે કરવાનો. અહીંયા તમને એવું લાગે કે 100નું 200 ડબલ થઈ ગયું, પણ આ સેલ્સિયસ પર કામ નથી કરતો. એટલે તમારે આ નિયમમાં ધ્યાન રાખવાનું કે તાપમાન આપણું કેલ્વિનમાં લેવાનું છે. બરાબર. હવે તમે જુઓ કે અહીંયા તમારે 100નું ડબલ દેખાય છે, પણ અહીંયા તમારું આ તાપમાન ડબલ થતું નથી. બરાબર. એટલે આ તાપમાન ઉપર આ 400 નિયમ કામ કરે એટલું ધ્યાન રાખવાનું. એટલે જ્યારે તમે નિયમ લખશો તો નિરપેક્ષ શબ્દ નહીં લખશો તો તમને માર્ક નહીં મળશે, કારણ કે આખું એનું અર્થઘટન બદલાઈ જશે. તો શું કહે છે કે નિશ્ચયતાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે તાપમાન, નિરપેક્ષ તાપમાન ડબલ થાય તો કદ ડબલ થાય, નિરપેક્ષ તાપમાન અડધું થાય તો કદ પણ અડધું થાય. હવે જે રીતે આપણે બોઇલના નિયમનું સમીકરણ લખ્યું તે પ્રમાણે ચાર્લ્સમાં લખવું હોય તો V બરાબર K ઇન્ટુ T. હવે ટીને આ બધું લઈ લો તો V બરાબર T અપોન K. એટલે જ્યાં સુધી તમે આ બે વસ્તુ બદલો નહીં ત્યાં સુધી એમ કહે છે કે કદ અને તાપમાનનું મૂલ્ય બદલાશે નહીં. એટલે ધારો કે આ V1 T1 થાય કે V2 T2 થાય તો આ બેનું ગુણોત્તર એ હંમેશા અચળ જ રહે. તો V1 બાય T1 બરાબર V2 બાય T2 અથવા તો આવી રીતે પણ તમે લખી શકો. હા, તો આ બધા ચાર્લ્સના નિયમ થયા. હવે ચાર્લ્સના નિયમને આધારે આ જે નિરપેક્ષ તાપમાનની વાત છે એ આપણે કેલ્વિન નામના વૈજ્ઞાનિકે સમજાવેલી. કેલ્વિન એટલા માટે જ આપણે તાપમાન, નિરપેક્ષ તાપમાનનું એકમ છે એનો એકમ આપણે કેલ્વિન રાખ્યું છે. તો એમણે એવું જોયું કે ભાઈ તાપમાન વધે તો કદ વધે, એના કરતાં ઉલટું લઈએ તો તાપમાન ઘટે તો કદ પણ ઘટવાનું. બરાબર. ધારો કે આ તમારું T છે ને આ V છે, તો આ આપણે વધારતા જઈએ આમ તો કદ પણ તમારું શું થાય, વધતું જાય. જો તમે T ઘટાડતા જાઓ તો કદ ઘટતું જશે, અને જ્યારે T શૂન્ય થઈ જશે, જ્યારે આ જગ્યા ઉપર તમારું V ને T 0 0 છે, એટલે તમારું V બરાબર 0 અહીંયા થઈ જશે. આ જે તાપમાન છે એ -273 સેલ્સિયસ કહેવાય. તો આ કેલ્વિને એવું કીધું કે ભાઈ -273 સેલ્સિયસ તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ જાય છે. બરાબર. ખરેખર એવું થવાનું નથી, પણ આપણે એવું કલ્પના કરવાની છે કે ભાઈ કાલ્પનિક વાયુનું કદ 0 ક્યારે થાય તો -273 સેલ્સિયસ. બરાબર. હવે એમાં તમે 273 ઉમેરો તો 0 કેલ્વિન, એટલે આ 0 કેલ્વિન અથવા -273 ને નિરપેક્ષ તાપમાન અથવા તો નિરપેક્ષ શૂન્ય કહેવામાં. એટલે આ કેલ્વિન એ નિરપેક્ષ તાપમાનનું જે માપન છે એ કેલ્વિન નામના વૈજ્ઞાનિકે આપણને આપ્યું હતું, અને એમણે ચાર્લ્સના નિયમનો આધાર લીધેલો, એ પણ ધ્યાન રાખવાનું. હવે ત્રીજો જે નિયમ છે એ આપણો ગેલ્યુઝેકનો નિયમ છે. જો ગેલ્યુઝેકનો નિયમ આપણે પહેલા ચેપ્ટરમાં પણ આવેલો, પણ એ કદ અંગેનો હતો. હવે અહીંયા તમારે આ બે અચળ બતાવી દેવાનું. તો નિશ્ચિતતાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ, અહીંયા આપણું V અચળ રહેશે, V અને N, P અને T વચ્ચેનો સંબંધ છે. તો જ્યારે વાયુનું કદ અચળ રહે અને વાયુનો જથ્થો અચળ રહે તો વાયુનું દબાણ એ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. એટલે શું કે તાપમાન તમારું વધતી જાય તો તમે દબાણ વધારવા ન માંગતા હોય છતાં પણ દબાણ વધતું જ જાય. બરાબર. એટલે ઉનાળામાં ધારો કે સવારમાં તાપમાન ઓછું હોય, પછી દિવસ જેમ આગળ જતો જાય તેમ ગરમી વધતી જાય તો દબાણ પણ વધતું જ જાય. એટલે તમે 8, 9, 10માં કદાચ ભણ્યા હશે કે ઉનાળામાં સાયકલની ટ્યુબમાં હવા ઓછી ભરવામાં આવે છે, જ્યારે શિયાળામાં વધારે ભરવામાં આવે છે. તો એનું કારણ આ ગેલ્યુઝેકનો નિયમ છે. કેમ કે જો ઉનાળામાં તમે હવા વધારે ભરશો તો ઓટોમેટિક જેમ જેમ દિવસ વધતો જાય તેમ તાપમાન વધતું જાય, એટલે દબાણ પણ વધતું જાય. આપણે દબાણ નથી વધારતા પણ ઓટોમેટિક દબાણ વધતું જાય. એટલે વધારે પડતી દબાણ હવા ભરેલી હશે તો એ દબાણ વધવાને કારણે એ ટાયરની ટ્યુબ હોય તે ફાટી જાય. બરાબર. એટલા માટે ઉનાળામાં હવા ઓછી ભરવામાં આવે કે જેથી તાપમાન વધવાથી હવાને જગ્યા ટ્યુબમાં મળે વધારે, એટલે
એ દબાણને એડજસ્ટ કરી શકે. પેલાની જેમ જ તમારે બતાવવું હોય તો P/T બરાબર K, એટલે કોઈ પણ પરિસ્થિતિમાં તમે તાપમાન અને દબાણ અને તાપમાનનો ગુણોત્તર અચળ જ રહે, એટલે P1/P2 બરાબર T1/T2. આ બોઇલમાં આ ગુણાકાર આવતો હતો કેમ કે ત્યાં વ્યસ્ત સંબંધ હતો. આ બે સીધો સંબંધ છે, એટલે ચાર્લ્સ અને ગેલ્યુઝેક્સમાં આ રીતે ગુણોત્તર જે બે પરિબળો છે એકબીજા ઉપર આધાર રાખતા એનું મૂલ્ય સરખું રહે. આ થાય બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુઝેક્સ નિયમો. હવે ચોથો નિયમ છે એવોગેડ્રોનો નિયમ. જે પહેલા ચેપ્ટરમાં આપણે એવોગેડ્રો એને વિશે ભણી ગયા 6.022 × 10⁻23 જે 1 મોલમાં રહેલા સૂક્ષ્મકણોની સંખ્યા બતાવતું હતું. તો જ્યારે આપણું ટી અને પી બંને અચળ રાખીએ તો એમ કહે છે કે વી ચલે છે એન, એટલે એમ કહે છે કે અચળ તાપમાને અને દબાણે, તો નિશ્ચિત તાપમાને અને દબાણે વાયુનું કદ તેની મૂળ સંખ્યાના સમપ્રમાણમાં હોય. એટલે શું કે ધારો કે આ રીતે 3 પાત્ર છે તમને આપ્યા. હવે આમાં એમોનિયા વાયુ ભર્યો છે, આમાં ક્લોરીન વાયુ ભર્યો છે અને SO2 વાયુ ભર્યો છે. હવે 3 તાપમાન 25 છે, 3 દબાણ 1 વાતાવરણ છે, બરાબર. એટલે એનો અર્થ શું થયો કે તાપમાન અને દબાણ બધામાં સરખું છે, અચળ છે. હવે જો એમ કહે છે કે 3 વાયુનું કદ સરખું હોય, બરાબર. ધારો કે આમાં 1 લિટર વાયુ છે, આ પણ 1 લિટર છે અને આ પણ 1 લિટર છે, તો નિયમ એમ કહે છે કે આમાં જેટલા કણો હશે, બરાબર, સૂક્ષ્મ કણો વાયુના જેટલા હશે આમાં પણ એટલા જ હશે અને આમાં પણ એટલા હશે, બરાબર. એટલે શું કહે છે નિયમ કે એક તાપમાન દબાણની એક સરખી પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના કદ સરખા હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા, સૂક્ષ્મ કણોની સંખ્યા પણ સરખી જ હોય, બરાબર. જો આ તમારું કદ ધારો કે 1 લિટર, 2 લિટર અને 3 લિટર હશે તો કદ બદલાય છે, તો કણોની સંખ્યા પણ બદલાઈ જશે. એટલે શું કહે છે એવોગેડ્રો નિયમ કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં એક સરખા કદ ધરાવતા વાયુઓમાં અણુઓની સંખ્યા પણ સરખી જ હોય છે, જેને એવોગેડ્રોનો નિયમ કહેવામાં. એવોગેડ્રોએ વાયુની પરમાણુકતાની માહિતી આપેલી. એટલે એક વાયુનો અણુ કેટલા પરમાણુથી બનેલો છે, દાખલા તરીકે H2 વાયુ છે તો એ H અને H 2 પરમાણુથી બનેલો છે, એટલે એની પરમાણુકતા 2 છે કહેવાય. O2 વાયુ છે તો O અને O 2 પરમાણુથી બન્યો છે, એટલે એની O2 ની પરમાણુકતા 2 કહેવાય. પરમાણુકતા એટલે શું કે અણુ કેટલા પરમાણુથી બનેલો છે. ધારો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ બધા વાયુ છે એ એના એક જ પરમાણુથી અણુ બનેલો છે, એટલે એ લોકોને એક પરમાણુવીય અણુ કહેવામાં આવે. એટલે એનો અણુ અને પરમાણુ સરખો જ છે. એટલે આ હિલિયમ છે તો એને હિલિયમ અણુ પણ કહી શકો અને હિલિયમ પરમાણુ પણ કહી શકો તમે, બરાબર. જ્યારે H અને H2, તો H લખ્યું હોય તો એને હાઇડ્રોજનનો પરમાણુ કહેવાય અને H2 લખ્યું હોય તો એને અણુ કહેવાય. એવી રીતે O લખ્યું હોય તો O પરમાણુ કહેવાય અને O2 અણુ કહેવાય, બરાબર. એવી રીતે N પરમાણુ કહેવાય અને N2 અણુ કહેવાય, બરાબર. એટલે આ અણુની પરમાણુકતા એ નક્કી કરવાનું આ આપણે એવોગેડ્રોએ સમજાવેલું. તો આ 4 નિયમો જે તમને સમજાવ્યા, બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુઝેક્સ, એવોગેડ્રો. પછી તમને આપણે ઘનતાની વાત કરી. તો પહેલા ચેપ્ટરમાં તમને યાદ હશે પ્રમાણભૂત તાપમાન અને દબાણ, એટલે કે
એસટીપીની વાતો કરેલી હતી, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને સ્ટાન્ડર્ડ પ્રેશર. તો આપણે બે શબ્દો છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, સ્ટાન્ડર્ડ પ્રેશર. તો એક વાતાવરણ અથવા તો 760 મિલીમીટરને આપણે પ્રમાણભૂત દબાણ કહીશું, અને 0 ડિગ્રી સેલ્સિયસ અને 273 કેલ્વિન તાપમાનને પ્રમાણભૂત તાપમાન કહેવાય. જ્યારે એસટીપી શબ્દ આવે એટલે તમે સમજો કે તાપમાન અને દબાણ તમને ખબર જ છે. યાદ રાખજો કે કોઈ પણ વખત એસટીપી આવે એટલે તમારે તાપમાન દબાણ તમારે લઈ લેવાનું, બરાબર. તાપમાનમાં આપણી પાસે બે ઓપ્શન છે, પણ આ તમારે લેવાનું, કેમ કે આ તમે લેશો તો કોઈ બી કિંમત 0 થઈ જશે. દબાણમાં તમે ગમે તે લઈ શકો, એક વાતાવરણ કે 760. હવે એક દબાણનો એકમ બાર પણ છે. 1 બાર બરાબર 0.987 વાતાવરણ થાય. એટલે તમારે બાર અને દબાણનું વાતાવરણનું મૂલ્ય લગભગ તમે સરખું લઈ શકો. એટલે એમાં બહુ ચિંતા નહીં કરવાની. હવે તમને પહેલા ચેપ્ટરમાં મેં તમને આવું કંઈક બતાવ્યું હતું કે એક મોલ અણુ હોય તો એમાં આટલા સૂક્ષ્મ કણો હોય કે આટલા પરમાણુ હોય. પછી એક મોલ વાયુનું વજન જે છે એ વાયુના અણુભર કે પરમાણુભર જેટલું થાય ગ્રામમાં. અને એ વાયુનું એસટીપી કદ જે છે એ 22.4 લીટર થાય છે. બરાબર, આવું કંઈક તમને બતાવ્યું હતું. આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે ધારો કે એમ કહું કે ભાઈ મારી પાસે 1 મોલ એમોનિયા છે, તો તમને આ 3 વસ્તુ એની ખબર પડી જવી જોઈએ. બરાબર, એટલે 1 મોલ એમોનિયામાં મારી પાસે આટલા સૂક્ષ્મ કણો છે. બરાબર, આટલા સૂક્ષ્મ કણોનું જે કદ છે તે 22.4 લીટર છે. અને આટલા લીટર કદવાળા વાયુનું વજન કે આટલા કણોનું વજન એ એના અણુભર જેટલું થાય. તો NH3નું અણુભર 17 છે, એ 17 ગ્રામ થાય. બરાબર, આ વસ્તુની ફરી પાછી આપણને જરૂર પડશે, એટલે પણ ધ્યાન રાખજો. ધારો કે હું એમ કહું કે મારી પાસે 1 મોલ CO2 વાયુ છે, તો તમે સમજો કે 1 મોલ CO2નું એસટીપી કદ તમારું 22.4 લીટર થાય. બરાબર, ધારો કે હું એમ કહું કે 5 મોલ છે, તો પછી તમે 5 ગુણ્યા સમજી લેવાનું કે 1 મોલમાં આટલા કણો છે, તો 5 મોલ હોય તો પછી આટલા કણો થાય. અને CO2નો અણુભાર છે 44, એટલે 1 મોલ CO2નું વજન 44 ગ્રામ થાય. એટલે 44 ગ્રામ CO2 બરાબર 22.4 લીટર. 44 ગ્રામ CO2 બરાબર 1 મોલ. 44 ગ્રામ બરાબર આટલા સૂક્ષ્મ કણો. 22.4 બરાબર આટલા સૂક્ષ્મ કણો. જ્યારે વસ્તુ તમને સમજ પડી જવી જોઈએ. એ આગળ ભણેલું છે, છતાં ફરી પાછું તમારે ધ્યાન રાખવાનું છે.